કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકામાં આવેલા શેઠ લખમસિંહભાઈ નપુ પ્રાથમિક અધ્યાપન મંદિર કોલેજના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે મહિલા સ્પોર્ટ્સ એન્ડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દોડ, કૂદ, ફેંક, જમ્પ, યોગાસન, મહેંદી સ્પર્ધા, ભારતીય વેશ પરિધાન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં વિજેતા તાલીમાર્થી બહેનોને રાઇફલ શૂટિંગના ગોલ્ડ મેડલિસ્ટ જિજ્ઞાબેન ડાવર, હિલરબા ચૌહાણના વરદ હસ્તે ઇનામ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. ત્યારે જિજ્ઞાબેન ડાવલે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે જીવનમાં સ્પોર્ટ્સનું આગવું મહત્વ છે, જે અનુશાસન, ખેલદિલી શીખવે છે. તો આચાર્ય રાજેન્દ્ર કુમાવતે વાત કરતા જણાવ્યું હતું કે આજના યુવાનોએ ફોનના દૂષણથી દૂર રહી મેદાની રમતોને પોતાના ફિટનેસ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. તો આ કાર્યક્રમને સફળ બનાવવા અધ્યાપક રીટાબેન તવિયાડ, રફીક શુમરા, સમીર અધિકારીએ ભારે જહેમત ઉઠાવી હતી. તો વિવિધ સ્પર્ધામાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીનાબેન અને આભાર વિધિ રીટાબેન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રાજેન્દ્ર કુંભાવત સાથે CN24 ન્યૂઝ, મુદ્રા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.